વધારે ફળ મેળવવું હોય એક હરિભગતનું ગ્રુપ હતું વિદેશમાં, તો એ લોકોને બોલાવ્યા કે ભાઈ તમે આ મંદિરમાં સેવા છે તો આવશો? તે કે આવશું, પણ અમારી એક શરત છે, અમે જે કહીએ સેવા આપવાની. એટલે લોકોને એમ કે આપણે તમે ભણેલા છે, કંઈ કોમ્પ્યુટરની એવી સેવા માગશે કે જો અમને બધાના જે હરિભક્તોના બાથરૂમ છે એ સાફ કરવાની સેવા આપશો તો જ અમે આખું ગ્રુપ આવશું. એટલે આ બધું છે ને સમજણ, જ્ઞાન તો બધાને હોય, જ્ઞાન અને સમજણમાં એક ફેર છે કે જ્ઞાન બધાને હોય, પણ સમયે જે ઉપયોગ કરે ને એને સમજણ કહેવાય. એટલે આવી સમજણ આપણામાં દ્રઢ થાય ને તો આપણે સાચા અર્થમાં સેવક બનીએ. એમ પીરસવાનું હોય ત્યારે બધા તૈયાર થઈને ઊભા રહી જાય, પણ જ્યારે રોટલા કરવાનો હોય, ધૂણી ખાવાની હોય ને ત્યારે કોઈ નહીં. કદાચ એકાદ રોટલાનો ફોટો પડાવે જો મેં કર્યો છે રોટલો, એનો કોઈ અર્થ નથી. એમ એટલે આ બધું ન કરવું. આપણે જે કરીએ છીએ મહારાજને રાજી કરવા માટે કરીએ છીએ. રાજીપો મેળવવો હોય ને તો ઘસાઈ જવું, જેમ અગરબત્તી ઘસાઈ જાય છે અને રાખ થઈને ઉડી જવાનું છે. એના ફોટા પડાવીને નામ લખાવીને શું કરવાનું છે? રાખ થઈને ઉડી જવાનું છે. એટલે જેટલું છે પતરાળા જો મળ્યા હોય ને તેમાં લાડવા જ ખાઈ લેવાય. એવી રીતે આજે પતરાળું મળ્યું છે એ મહારાજની સેવા માટે ઘસી નાખવું, તો પછી ત્યાં જઈને આપણે જવાબ આપી શકશું. નકર તો ભાઈ ત્યાં કંઈ ફોટા ને વિડીયા ને એવું બધું છે નહીં, પછી રિટર્ન ટિકિટ થશે. કદાચ ખરાબ લાગે તો માફ કરજો, પણ આ તો જો કદાચ મારામાં કંઈ ભૂલ હોય એટલે હું તો મને કહું છું કે મારે આટલું દ્રઢ થવું જોઈએ. અને જે નવા હોય એને કદાચ શીખવું હોય તો આમાંથી 2 શબ્દ શીખે તો એની ઈચ્છા. એમ આ ખરેખરી જે સેવા હોય, જે મોટાને ગમે, મહારાજને મોટાને ગમે એવી જે સેવા આવી રીતે કરે તો ગમે. બાકી તો આ લોકમાં પછી મોટાઈ મળે એમ રાજીપો ન મળે. ગુડેલના જીજીભાઈ હતા અને આપણને એમ થાય કે સેવાનું ફળ નથી મળતું, એવું નથી હોતું. ગુડેલના જીજીભાઈ હતા, મંદિર કરાવતા હતા, તે મંદિર પૂરું થયું અને પ્રતિષ્ઠા કરવાની હતી, ઉત્સવ કરવાનો હતો અને મહારાજ લેવા આવ્યા. હરિભક્તો કે મહારાજ રાખો, એને તો બધું કર્યું છે, સત્સંગ કરાવશે. તો મહારાજ કે એમને તો પાછો નહીં જોવા, એના બળદ ન લઈ જાય.